નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર પાઠ 2 ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. તો વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે ભારતીય સંસ્કૃતિનો અર્થ, તેની વ્યાખ્યા અને ભારતીય સંસ્કૃતિના લક્ષણોનો અભ્યાસ કર્યો. તો મિત્રો, આજે આપણે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપોનો અભ્યાસ કરીશું. ભારતીય સંસ્કૃતિના અનેક સ્વરૂપ છે, પરંતુ અહીં તેની સ્પષ્ટ સમજ મેળવવા માટે 3 વિભાગમાં વહેંચી શકીએ. પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા તો માર્ગી પરંપરા એટલે કે ક્લાસિકલ કલ્ચરલ. બીજું છે લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા એટલે કે ફોક કલ્ચરલ. અને ત્રીજું છે આદિવાસી સંસ્કૃતિ એટલે કે ટ્રાઇબલ કલ્ચરલ. તો મિત્રો, આપણે આજે પહેલું પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગીય પરંપરા એટલે કે ક્લાસિકલ કલ્ચરલનો અભ્યાસ કરીએ. ભારતીય સંસ્કૃતિની પ્રશિષ્ટ પરંપરામાં વિવિધ વિદ્યા શાખાઓ, ભાષાઓ અને કલાઓનો સમાવેશ થાય છે. તેને નીચે પ્રમાણે વિગતે દર્શાવી શકાય. એટલે કે જે આપણે કહીએ ને ક્લાસિકલ સંસ્કૃતિ, ક્લાસિકલ કલ્ચરલ, તો એમાં વિવિધ કલાઓ, ભાષાઓ, વિદ્યા શાખાનો સમાવેશ થાય છે. હવે એમાં પેલું છે ધર્મશાસ્ત્ર, એમાં ધર્મ સંબંધી બાબતો. બીજું છે નીતિશાસ્ત્ર એટલે આચારશાસ્ત્રી. ત્રીજું છે જ્યોતિષશાસ્ત્ર, એનામાં આવશે અવકાશ વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર. ચોથું છે દર્શનશાસ્ત્ર, ફિલોસોફી. પાંચમું છે સંગીતશાસ્ત્ર. છઠ્ઠું નાટ્યશાસ્ત્ર. સાતમું વ્યાકરણશાસ્ત્ર. આઠમું આયુર્વેદ એટલે ઔષધ વિજ્ઞાન. નવમું વાસ્તુ અને શિલ્પ. અહીં દર્શાવેલ વિવિધ શાસ્ત્રો મૂળ સંસ્કૃત ભાષામાં રચાયેલા હતા. તેને કારણે આપણે આ પરંપરાને પ્રશિષ્ટ કહીએ છીએ. શું કીધું છે? આપણા મુદ્દાનું નામ શું છે? પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા. તો આવું નામ શા માટે પાડવામાં આવ્યું? તો કે આ દર્શાવેલા બધા વિષયો છે એ મૂળ સંસ્કૃત ભાષામાં રચાયેલા છે. તેના કારણે આપણે આ પરંપરાને પ્રશિષ્ટ કહીએ છીએ. જુદા જુદા ગ્રંથોમાં ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓની શાસ્ત્રીય ચર્ચા કરવામાં આવી હતી અને તેનું સાતત્ય આજે પણ રહ્યું છે. આ પરંપરામાં વિવિધ વિષયોની કુશળતા પ્રાપ્ત કરવા માટેના સાધનો અથવા તાલીમની અનિવાર્યતા રહેતી. જો કે અહીં એ ઉલ્લેખ કરવો જોઈએ કે સંસ્કૃત ભાષા એ જનસામાન્યની ભાષા ન હોવાને કારણે ભદ્ર વર્ગ સુધી જ સીમિત રહી. ઉપરાંત આ પરંપરામાં ભિન્ન ભિન્ન ધર્મો અને સંપ્રદાયોના તત્વો ઉમેરાતા ગયા અને તે દ્વારા એક વિશિષ્ટ ભાતીગળ સંસ્કૃતિ વિકસી. હવે મિત્રો, બીજો મુદ્દો આપણો છે લોક સંસ્કૃતિ અથવા તો દેશી પરંપરા એટલે કે ફોક કલ્ચરલ. લોક સંસ્કૃતિ આપણે ખબર જ છે. લોક સંસ્કૃતિ, લોકગીત, લોકકથા, આવા શબ્દોથી તો આપણે પરિચિત જ છીએ. લોક સંસ્કૃતિ માનવ સમાજ જેટલી જૂની છે. એટલે કે જ્યારથી માનવ સમાજ ઉદ્ભવી છે ત્યારથી જ લોક સંસ્કૃતિનો ઉદ્ભવ થયો છે. લોક સંસ્કૃતિને આદિમાનવની મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. લોક સંસ્કૃતિ એ લોક સમૂહનું સહિયારું નિજી સર્જન છે. જનજીવન પોતાના રસ, રુચિ, સવલતો, સુવિધાઓ અને ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર કેટલીક પ્રણાલિકાઓ આરંભે છે, જે આગળ જતાં રિવાજ અને રૂઢિરૂપે લોકજીવનનું મુખ્ય અંગ બની જાય છે. લોક સંસ્કૃતિ એ અત્યંત વિશાળ જીવન ક્ષેત્ર છે. લોકજીવન, લોકકલા અને કસબ એ લોક સંસ્કૃતિના અંગ છે. લોક સંસ્કૃતિનો
સાચો પરિચય મેળવવા માટે લોકજીવનનો અભ્યાસ જરૂરી છે. લોક સંસ્કૃતિનો અર્થ અને તેની વ્યાખ્યા જોઈએ તો જોરાવરસી જાદવ કહે છે કે સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલીઓ, કંઠસ્થ સાહિત્ય, સંગીત કલા, ઉત્સવો, ધર્મ, વસ્ત્રાલંકારો, ખેતી, પશુપાલન, નૌકાયાન, હથિયારો, ઘર, ખોરડા, રાચરચીલું, દેવમંડળ, આચાર વિચાર, સંસ્કાર વગેરેનો લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. એટલે કે દરેક બાબતોનો સમાવેશ લોક સંસ્કૃતિમાં થાય છે. હવે આગળ મહાપાત્રે શું કીધું છે? લોકોની રીત રસમો, વહેમો, માન્યતાઓ, પ્રચલિત લોકગીતો, લોકકથાઓ, હાલરડા, મરસિયા, જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો ઉપરાંત વસ્ત્રાલંકારો, રમતો, ઘરવખરીની ચીજવસ્તુઓ, લોક દેવદેવીઓ, રમકડા, હથિયાર ઇત્યાદિનો સમાવેશ લોક સંસ્કૃતિમાં થાય છે. એટલે આ જોરાવરસી જાદવ અને મહાપાત્રે જે લોક સંસ્કૃતિનો અર્થની વ્યાખ્યા આપી છે તે આપણે જોઈ. જેમ કે રીત રસમમાં લગ્ન કરનારને પીઠી લગાવી. હવે આપણે કહીએ કે રીત રસમ એટલે શું? તો કે જેના લગ્ન થતા હોય એ લગ્ન કરનારને પીઠી લગાવી, તેને મીંઢળ બાંધવામાં આવે છે એવું જોવા મળે છે. હવે કહેવતો જોઈ. તીન તિગડા કામ બિગાડા જેવા વહેમ, આ એક કહેવત છે અને વહેમ પણ છે કે આ કોઈ એવા ત્રણ ટુકડી ચંડાલ ચોકડી કે ભેગા થાય તો એવું લાગે કે હવે કાંઈક થવાનું છે એવો વહેમ દેખાય. હવે તો જો આગળ જોઈ. કંજુસાઈ કરી પૈસા ગણ્યા કરે તે વ્યક્તિ બીજા જન્મમાં ભમખોડી એટલે કે સાપનો એક પ્રકાર છે એને એવો જીવ મળે છે એટલે કે એ બને છે તેવી માન્યતા વગેરે લોક સંસ્કૃતિના ઉદાહરણ છે. એટલે કહેવાનો મતલબ કે વહેમ માન્યતા શું છે તો એના આપણે આ ઉદાહરણ આપ્યા છે. હવે હાલરડા. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. તો આવા સુંદર મજાના હાલરડા આપણી લોક સંસ્કૃતિમાં ગવાયા છે, બોલાયા છે. હવે કહેવત જોઈએ. ન બોલ્યામાં 9 ગુણ અને બીજી એવી જ કહેવત, બોલે તેના બોર વેચાય, આવી કહેવતો. અને હજી છે કે આંખ આડા કાન કરવા, રાતા પીળા થઈ જવું જેવા રૂઢિપ્રયોગો પણ લોક સંસ્કૃતિના ઉદાહરણ છે. એટલે મિત્રો આપણે ગુજરાતીમાં પણ આવા કહેવત રૂઢિપ્રયોગોનો અભ્યાસ કરીએ છીએ. હવે હસુ યાજ્ઞિક આગળ શું કહે છે કે લોક સંસ્કૃતિ એ લોકમાનસ અને સાહિત્યના પાયા છે. સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ બંનેની વિકાસ યાત્રા સાથે લોક સંસ્કૃતિ જોડાયેલી છે. આ હસુ યાજ્ઞિકની વ્યાખ્યા છે. એવી જ રીતે કૃષ્ણદેવ ઉપાધ્યાય લોકવિદ્યાને લોક સંસ્કૃતિ તરીકે ઓળખાવે છે. લોકવિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી પોતે નિપજાવી કાઢેલી વિદ્યા કે જ્ઞાન છે જે લોક સમાજમાં ઉત્પન્ન થાય છે. ભારતની બહુમતી પ્રજા સદીઓથી લોક સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. આ પરંપરા મૌખિક રહી હોવાથી પુસ્તકનો સીધો આધાર તેના વિકાસમાં જોવા મળતો નથી. હવે શું કીધું છે કે આવી બધી વસ્તુઓ છે જે લોક સંસ્કૃતિની મૌખિક રહી છે, એના લેખિક પુરાવાઓ નથી. હવે એ કેવી રીતે આવી? એક પેઢીમાંથી બીજી પેઢીમાં હસ્તાંતર દ્વારા તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો છે. આપણે કહીએ ને કે અમારે આ તો પરિવારની પરંપરા છે, રૂઢિઓ છે કે આપણે એક પેઢીમાંથી બીજી પેઢીમાં ચાલે આવે, આપણા વડીલો કરતા હતા એ આપણે કરતા આવ્યા. આવી રીતે ભૌગોલિક રીતે વિશાળ પ્રદેશ અને વિવિધ આબોહવા ધરાવતા ભારતમાં ભૌગોલિક વાતાવરણ મુજબ
લોક સંસ્કૃતિ જોવા મળે છે. મહદ અંશે જોઈએ તો કૃષિ અર્થવ્યવસ્થાવાળા દેશોમાં અને ગ્રામ્ય પરિવેશમાં લોકગીતો, નાટ્ય સ્વરૂપો અને ચિત્રકલા વિકસી છે. આદિવાસી સંસ્કૃતિ અને લોક સંસ્કૃતિ આ સંદર્ભમાં ઘણું સામ્ય ધરાવે છે. વિભિન્ન પહેરવેશ, શૃંગારના ભિન્ન ભિન્ન સ્વરૂપો, રોજિંદા ભોજનનું વૈવિધ્ય અને સાથે બાર ગાઉએ બોલી બદલાય. એ ઉક્તિ ભારતીય સંસ્કૃતિના વૈવિધ્યને સુપેરે વ્યક્ત કરે છે. એટલે આ બધું આપણે કહીએ છીએ ને કે આપણા અલગ અલગ પહેરવેશ છે, શૃંગારના વિવિધ સ્વરૂપો, રોજિંદા ભોજન આપણે કહીએ કે દરેકના ઘરમાં એક ખાઈએ ભલે અનાજ જ છીએ, શાકભાજીને અનાજ પણ બધે અલગ અલગ રીતે બનતું હોય છે. અને કહેવાય ને કે બાર ગાઉએ બોલી બદલાય. તો આપણું આ બધા સંસ્કૃતિમાં વૈવિધ્ય છે. ગુજરાતમાં ગરબા અને ભવાઈ, પંજાબમાં ભાંગડા, મહારાષ્ટ્રનું લાવણી, અસમમાં બિહુ વગેરે જે તે પ્રદેશની લોક સંસ્કૃતિના દર્શન થાય છે. જો કે સામાજિક સંદર્ભ બદલાતા લોક સંસ્કૃતિનું સ્વરૂપ બદલાયું છે. તો મિત્રો આપણે પહેલાં જોયું પ્રશિષ્ટ ભદ્રવર્ગીય અથવા માર્ગી પરંપરા, બીજું જોયું લોક સંસ્કૃતિ અને ત્રીજો મુદ્દો આપણો આવે છે આદિવાસી સંસ્કૃતિ, ટ્રિબલ કલ્ચરલ. આદિવાસી જે આદિકાળથી આ ભૂમિમાં રહેતા આદિવાસીઓની સંખ્યા ભારતમાં નોંધપાત્ર છે. આદિવાસીઓની સંસ્કૃતિ એ આગવી ઓળખ ધરાવતી હોવાથી તેને જાણવી, સમજવી જરૂરી છે. આદિવાસી સંસ્કૃતિને સમજવી હોય તો ભારતીય સંસ્કૃતિ સભ્યતાના સંદર્ભમાં જ જોઈ સમજી શકાય. આદિવાસી સંસ્કૃતિ શાસ્ત્રીય કે પ્રશિષ્ટ અને લોક સંસ્કૃતિથી જુદી પડે છે. જો કે આદિવાસી સંસ્કૃતિ લોક સંસ્કૃતિના ઘણા તત્વો ધરાવે છે, પરંતુ પ્રશિષ્ટ સંસ્કૃતિ સાથે તે અપવાદ રૂપે સંબંધ ધરાવે છે. પ્રશિષ્ટ સંસ્કૃતિ છે એ આપણી કેવી છે? સંસ્કૃત ભાષાને અનુરૂપ. તો એના અને આપણે આદિવાસી સંસ્કૃતિના સંબંધો બહુ ઓછા છે. આદિવાસી સંસ્કૃતિમાં પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. આદિવાસી સંસ્કૃતિની આગવી ઓળખ વર્ષો સુધી અકબંધ રહી, પરંતુ ખ્રિસ્તી મિશનરીની અસર તેમજ આઝાદી બાદની વિકાસ યોજનાને લીધે વિવિધ લોકોના સંપર્કમાં આવવાના લીધે તેમની વિશિષ્ટ સંસ્કૃતિ લુપ્ત થવાને આરે છે. એટલે પહેલાં શું હતું કે આદિવાસી અલગ જ એક એના સમૂહ, જે સમુદાય કહીએ એનામાં રહેતો અને એની સંસ્કૃતિ, એની જીવન રીતિ બધું જ અલગ હતું. પરંતુ આપણા આઝાદી બાદના જે વિકાસના કામોમાં આદિવાસીઓ માટે જે કહીને આપણે અનુસૂચિત જનજાતિઓ માટેની જે ખાસ જોગવાઈઓ કરવામાં આવી, એનો વિકાસ કરવામાં આવ્યો, એમાં એની સંસ્કૃતિ હવે લુપ્ત થવાને આરે છે. હવે આપણે એમાં આદિવાસી સંસ્કૃતિની વ્યાખ્યા જોઈએ તો ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ આદિવાસી સંસ્કૃતિની વ્યાખ્યા આપતા જણાવે છે કે પ્રકૃતિ સાથેનો સીધો સંપર્ક અને પર્યાવરણીય સંતુલન જાળવતી જીવન રીતોને મહત્ત્વ આપતી સામૂહિક ઉત્સવ, ઉજવણી, નાચગાન અને સામૂહિક જીવનનું પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ. જે કહીને આપણે આદિવાસીના નૃત્યો, એના ગીતો એ અલગ પ્રકારના જ છે. આદિવાસીઓની જીવન રીતો, તેમના જ રિવાજો અને તેની સરળ માન્યતામાં આદિવાસી સંસ્કૃતિના દર્શન થાય છે. હવે એને 4 લક્ષણો છે કે કદમાં નાની, વિવિધતા, વિશિષ્ટતા અને સ્વાવલંબન. તો આ એના 4 લક્ષણો છે. આ 4 લક્ષણો આદિવાસી સમાજની ભૌગોલિક અને વસ્તી વિષયક પરિસ્થિતિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે, જેનો આપણે વિગતવાર અભ્યાસ જે છે એ પ્રકરણ 3 જે આપણા આના પછીનો 3જો પાઠ છે એનામાં આપણે આદિવાસી સંસ્કૃતિનો વિગતે અભ્યાસ કરીશું. હવે આદિવાસી કલા સંસ્કૃતિ જોઈએ. આદિવાસી જે કામ કરે છે તે સહજ અને સ્વાભાવિક હોય છે. એટલે કે એને જે સરળ એના
પોતાની જાતે ઉદ્ભવેલા, એના મનથી એને ઉદ્ભવેલા એવા સહજ સ્વાભાવિક હોય છે. તેઓ કળાને સૌંદર્ય નિર્માણનું સાધન સમજતા નથી. તેઓને માટે તો એ જીવનનું એક અભિન્ન અંગ છે. આદિવાસી કલા અંગે વધુ સ્પષ્ટતા કરતાં કહી શકાય કે આદિવાસી સંસ્કૃતિમાં કલાના કેટલાક વિશિષ્ટ લક્ષણો છે. આ લક્ષણોમાં માધ્યમ, સાધનો, પ્રક્રિયા, ઉપયોગ, શિક્ષણ, જીવન તત્વ, સાતત્ય, સહવાસ, વિજ્ઞાન વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે આપણે કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો ઉપર મુજબની જે લક્ષણો છે એના માધ્યમ, સાધનો, પ્રક્રિયા, ઉપયોગ, શિક્ષણ, જીવન તત્વ, સાતત્ય, સહવાસ અને વિજ્ઞાન. આપણે અહીંયા તેની ચિત્રકલા, ગીત સંગીત નૃત્ય કલા, માટીકલા અંગે ચર્ચા કરી આદિવાસી કલા સંસ્કૃતિની સમજૂતી મેળવીશું. તો મિત્રો સૌથી પહેલાં છે ચિત્રકલા. રાઠવાઓના પીઠોરાના ચિત્રો, ચૌધરીઓના નવાના ચિત્રો, કૂંકણીઓના પસલી, ભીલોના ભારાડી, ભીલ ઘરાસિયાના ગોત્રજના ચિત્રો એમ અનેક સ્વરૂપો આદિવાસી ચિત્રકલાની ભેટ છે. રાઠવા લોકોના ઘરની દિવાલ પર જે ચિત્ર થાય છે તે દેવ પીઠોરો ચિતરાય છે. તેની સાથે તે જીવન ગુજારે છે. એટલે કે આવા કામો કરતાં કરતાં એ લોકોનું જીવન ચાલે છે. બધા ભેગા મળીને ચિતરે છે. ચિત્ર કરે ત્યારે ઉપવાસ કરે છે. ઉત્સવની જેમ ચિત્રો જ્યારે બનાવે છે ને ત્યારે એને એક ઉત્સવ મનાવે છે. વળી ચિત્ર કરતાં પહેલાં 7 લીંપણ કુંવારી કન્યા કરે છે. સંગીત, નાચ ગાન સાથે ચિત્ર બને છે. ચિત્ર એ સમૂહ જીવનનું ઉત્સવ રૂપ તત્વ છે. કીધું ને કે એ લોકો ચિત્રકલા કરે, ચિત્રો દોરે ત્યારે ઉત્સવ રૂપે ઉજવે છે. તેઓના ચિત્રોમાં દેવો આવે, રાજા આવે, ખેડૂત આવે, ઝાડ, પાન, સૂરજ, ચંદ્ર, જીવડા, પશુ પક્ષી સૌ આવે અને એમાં ભભકદાર રંગો પૂરાય. આ છે તેની ચિત્રકલા. હવે ગીત સંગીત નૃત્ય કલા. તો ગીત સંગીત અને નૃત્ય આદિવાસી જીવન સંસ્કૃતિના મહત્ત્વના અંશો છે. તેઓના આર્થિક રીતે વિષમ જીવનમાં નવી ચેતના, ઉલ્લાસ અને પ્રાણ સિંચવાનું કામ ગીત સંગીત અને નૃત્ય કરે છે. આદિવાસી સંગીત કલામાં તેમના સંગીતના જુદા જુદા વાદ્યોનું ખૂબ મહત્ત્વ જોવા મળે છે. આ વાદ્યો લાકડાના, હાડકાના અને ચામડાના ઉપયોગથી બને છે. તેઓના સંગીત વાદ્યોમાં ચર્મવાદ્યોમાં ઢોલ, ડોબરું, નગારું વગેરેનો સમાવેશ થાય છે. તો સુશીર વાદ્યોમાં વાંસળી, શંખ, શરણાઈ, ઘૂંઘણનો સમાવેશ થાય છે. તંતુ વાદ્યમાં તંબુરો, સારંગી અને બોરનો સમાવેશ થાય છે. તથા ડોબરું, ત્રાંસા, મંજીરા જેવા આ સંગીત વાદ્યો સાથે એમના લોકગીતો જે ઋતુઓ, દેવો અને સામાજિક જીવનને વણી લેતા ગીતોનું તેઓ સતત ગાન કરતા રહે છે. આદિવાસીઓના જીવનમાં નાચગાનનું ખૂબ મહત્ત્વ છે. એ લોકો નાચગાનમાં ખૂબ ઉત્સાહથી ભાગ લે છે. તેઓના નૃત્યો સામૂહિક હોય છે. જેમ કે ઘેરૈયા નૃત્ય, ડાંગ જિલ્લાનું તારફા નૃત્ય, ડાકણી નૃત્ય, ડોબરું નૃત્ય વગેરે જોવા મળે છે. હવે છે માટીકલા. આદિવાસીઓમાં વિશિષ્ટ માટીકલા સંસ્કૃતિ જોવા મળે છે. તેઓ માટીમાંથી વાસણો, રમકડા અને દેવ મૂર્તિ બનાવે છે. ગુજરાતના પોશીના વિસ્તારમાં ભીલ ઘરાસિયા માટીના ઘોડાઓ દેવને ચડાવે છે. એટલે કે પહેલાં તે ઘોડાઓ બનાવે છે અને ભગવાનને પ્રસાદી રૂપે ચડાવે છે. તેઓ એ ઘોડાને જીવતા ઘોડા જેટલું જ માન આપે છે. ગુજરાતમાં આદિવાસી જાતિ પૈકી ચૌધરી, ગામિત, ગોડિયા, ભીલ, રાઠવા સૌ માટીના ઘોડા, હાથી, વાઘ, ગાય, બળદ, પુરુષ, સ્ત્રી
વગેરેની મૂર્તિ બનાવે છે અને તે મૂર્તિઓ દેવને ચડાવે છે. આ સૌ પ્રકૃતિના અંશ છે તેવા ભાવ અને વિચાર આદિવાસી સંસ્કૃતિમાં હંમેશા મહત્ત્વ ધરાવે છે. તો મિત્રો આ હતી આદિવાસી સંસ્કૃતિ. તો આજે આપણે ભારતીય સંસ્કૃતિના 3 સ્વરૂપોનો અભ્યાસ કર્યો: પ્રશિષ્ટ, ભદ્રવર્ગી, લોક સંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિ. તો આપણે મિત્રો આપણા બીજા પાઠમાં ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ કર્યો. હવે આપણે તેના વિવિધ સમુદાયોનો વિગતે અભ્યાસ હવે પછીના વિડીયોમાં કરશું.